કેમ છો મિત્રો? મળી ગયા નવા વ્લોગ સાથે, દર્શન પટેલ વ્લોગ્સ. તો આજે છે આપણે ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા મેચ, વન ડે મેચ છે. અને તમે જોઈ શકો બહારનું વેધર બહુ જ ખરાબ છે અત્યારે, સ્ટીલ રેનિંગ પડે છે. અને 11-12 વાગે પણ વધારે વરસાદની આગાહી છે, વેધર ફોરકાસ્ટમાં બતાવે છે. તો લેટ્સ સી કે આજની મેચ થાય છે કે નહીં. ઓલરેડી વી સ્પેન્ડ અ લોટ ઓફ મની ઓન ધેટ ટિકિટ, બટ લેટ્સ સી. $65-70 ટિકિટ આવી હતી અને બધા જ આવવાના છીએ આજે અમે. હું, ઋષિત, વિવેક, પછી મિતુલભાઈની છે, સ્મિતભાઈની નથી, એ ઇન્ડિયા ગયા છે. મૌલિકભાઈની છે, કપિલભાઈની છે, ભાર્ગવ નથી આવતો, એને મેચમાં ઇન્ટરેસ્ટ નથી ને એટલે. પણ મેં કીધું હાલો ને જોઈ આવી એમ. તો મેચની ટિકિટ બુક કરી હતી 3 મહિના અગાઉ અને અત્યારે લગભગ ફૂલ હશે સ્ટેડિયમ. પહેલી વાર જાઉં છું પર્થની અંદર, કે કેવું સ્ટેડિયમ છે, કઈ રીતે બધું હોય, ડોન્ટ નો. કે ત્યાં વ્લોગિંગ કરવા દે, ત્યાં સ્ટીક લઈ જવા દે, અલાઉ કરે છે કે નહીં, લેટ્સ સી. અને બસ જો રેડી થઈ ગયો છું અને અત્યારે વાગ્યા છે સવારના 10:15 થયા છે. અને ત્યાં પાર્કિંગમાં બહુ પ્રોબ્લેમ આવે એવું છે. તો મેં કીધું ટ્રેનમાં જતા રહીએ ને એમ, શું કામ ખોટું ગાડી લઈને જવું ને ત્યાં પછી પાર્કિંગ ઇસ્યુ થાય, એ નહીં કરતા, બરોબર છે ને. તો બધા ટ્રેનમાં જવાના છીએ, હું, વિવેક અને ઋષિતને એ બોલી દીધો છે મારી ઘરે પાર્કિંગ કરી દેશે ને પછી નીકળશું અમે અહીંયાથી બધા ભાઈઓ સાથે. અને બેગ પેક કરી લીધી છે. હા જો ને, બેગની અંદર છે ને કેમેરાનો બધો સામાન નાખી દીધો છે, ટ્રાયપોડ નાખી દીધું છે, કેમેરા નાખે કીટ નાખી દીધી છે, અને ફોર સેફ્ટી પર્પઝ રેન જેકેટ નાખી દીધું છે. ઠંડી હોય કે ગરમી હોય કે ગમે હોય, વોટ એવર, વરસાદથી ને બચાવી લઈને છત્રી નાખી છે એક્સ્ટ્રામાં. બસ જો, અને હવે આવે ઋષિત એટલે એટલી વાર છે, પછી નીકળવાનું છે. કંઈ નહીં, સાવ ચલો જોતા રહ્યો આવવાના વ્લોગ, બરોબર? જોડાયા જો, છેલ્લા સુધી વ્લોગ જોજો, બહુ મજા આવશે ડેફિનેટલી. જો કેમેરો અંદર લઈ જવા દેશે તો સારી વાત છે, બાકી જોઈએ કંઈક જુગાડ કરશું. પોતપોતાની ગાડી લઈને નીકળી જાય છે, કારણ કે અહીંયા નજીકના ટ્રેન સ્ટેશન ઉપર મૂકીને નીકળી જાઓ. તો કંઈ નહીં મિત્રો, જોતા રહેજો કન્ટિન્યુ વ્લોગ્સ, તમને બહુ મજા આવશે. છેલ્લે સુધી વ્લોગ જોવો. તમે છે ને છેલ્લે સુધી વ્લોગ જોતા નથી, મારો વોચિંગ ટાઈમ પૂરો નથી થતો, તો જોવો પ્લીઝ. અરે કહેના ક્યા ચાહતે હો? કંઈ નહીં, જો જઈએ છીએ. વરસાદ ચાલુ છે, આમાં તો ખબર નહીં કેમ એ લોકો મેચ રમશે. એ લોકો કરતાં વધારે મને ચિંતા થાય છે. વ્લોગ નહીં બને તો કે બઢિયા થા ગુરુ. અધોચેથી મેચમાંથી નીકળશે બહાર, પછી એવું થાય. કાંઈ નહીં, લેટ્સ સી કેમનું રહે છે, વરસાદ કેમનો પડે. મારે તો આજે જોબ હતી, મેં કેન્સલ કરાવી ક્રિકેટના લીધે. તો હું ને ઋષિત બી આવી ગયા ટ્રેન સ્ટેશન, પાર્ક કરી દીધી છે અહીંયા કાર, અને આપણે જવાનું છે હમણાં ટ્રેન સ્ટેશનના પાર્કિંગ ફીસ પે કરવા, અને પછી ત્યાંથી હજી વિવેકે આવે છે. અમે ત્યાં વિવેકનો જ વેટ કરીએ છીએ અહીંયા. લેટ્સ સી કેમનું રહે છે, કેવું છે અંદરથી, આમ મજા આવે તને? આમ કેવું લાગે? મજા જ આવે ને મારો ભાઈ. એમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પણ ડોફા વરસાદ આવશે તો? વરસાદ તો મારો ભાઈ હું હવે દાદાએ લખ્યો છે તો આવશે. બગાડી મેરો ને આજનો દિવસ આમ તો વરસાદે. આપણા હાથમાં કઈ છે નહીં. કાંઈ નહીં મિત્રો, મજા કરવાની. વરસાદ આવે કે ન આવે, હા, આપણે તો મજા કરવાની વાત છે. આપણે તો ભાઈ ત્યાં ખમણ, ઈદડા ને ઢોકળા ને બધું આવી જવાનું છે. હા, એ તો છે જો ભાઈ. આપણે પોગશું નહીં પહેલા આપણું જમવાનું ત્યાં પોગી જાય ભાઈ. ઓર્ડર કરી દીધો હે બિફોર ટેક અવે. એટલે મજા હે ભાઈ ત્યાં જઈને. આવું જો સંયા મેં કીધું જો હે એની આવું જોવે છે. મેં કીધું ભાગે છે કે નહીં? મેં કીધું હમણાં મારશે ઓલાને. કાંઈ નહીં મિત્રો, જો અને આ પબ્લિક સ્કીપ થઈ જાય, ઈ છે આ બધી સ્કીપ થઈ જાય. ભાઈ વિવેક ભાઈ સ્માર્ટ આઈડિયા ગઈ તો ભાઈ, બહુ ટ્રાફિક હતી સ્ટેશન ઉપર. તો મને કે આપણા આગલા સ્ટેશને જ રહ્યા જાય, જ્યાંથી ટ્રેન મુકાય ને ત્યાં. તો અત્યારે જાય ઈ બાજુ. 6 મિનિટ છે, આ ટ્રેન તો 2 મિનિટ 3 મિનિટમાં 2.5 મિનિટમાં પહોંચે. હા ભાઈ, 3-4 મિનિટમાં ન્યા ને પછી ત્યાંથી પાછા રિટર્ન. ત્યાંથી બેસીશું એટલે આ બધા પાછા ઈ ટ્રેનમાં બેસશે. ત્યાં પેલા હોય ભાઈ મગજ આખું પડે, નકર ઊભા જવું પડશે ત્યાં સુધી. આપણને કઈ ફેર ન પડે, પણ હું વ્લોગ બનાવો હોય તો આમ કમ્ફર્ટેબિલિટી હોવી જોઈએ ને, આમ બેઠા વ્લોગ બને આમ. બાકી તો જો હે ને કે ઋષિતભાઈ તો પહેલી વાર બેઠા. હા જો, ઋષિત પહેલી વાર ટ્રેનમાં બેઠો હોય, આવ્યા ભેગો એને ગાડીની રિકમેન્ડેશન આપી દીધી હતી. અને અમે એને, હું ને વિવેક તો બહુ ટ્રેનમાં બેઠા, સ્કૂટરો લઈ લઈને બેઠા ટ્રેનમાં. હા,
મારી હું જર્ની કહીશ તમને જ્યારે હું ઓસ્ટ્રેલિયા આવ્યો તો તે મેં કેટલું મતલબ માં સ્ટ્રગલ તો ન કહેવાય એ મારો 2-3 મહિનાનો મારો જે ફેઝ હતો ને એ બહુ ખતરનાક હતો હું તમને આખું સમજાવીશ બ્લોગની અંદર હા એ હું જર્ની કહીશ મારી 2-3 મહિનાની જે જર્ની હતી ને હું તમને કહીશ કે મારે યાર શું થયું હતું મારે યાર એક્સિડન્ટ થયું હતું કેટલા પૈસાનો લોસ ગયો તો બધું તમને કહીશ પૈસા તો નહીં ડોલરનો લોસ ગયો તો મારે હા એર બેગ કોઈ લીધી બધું તમને કહેવામાં આવશે એક બ્લોગની અંદર ડેફિનેટલી આની ઉપર કઈ નહીં આવી તો બધા એર બેગ ખોલે જ છે ભાઈ મોટી વાત નથી કઈ કાંઈ નહીં મિત્રો આ ટ્રેનમાં મને એવું લાગે છે અમે હે ને આ મેચ જો અડધી પૂરી કરી નાખશું ટાઈમ થઈ ગયો છે ઇન્ડિયાની બેટિંગ છે હા તો હાલો રેડી ઇન્ડિયાની બેટિંગ આવી ગઈ છે ફોનમાં જોઈ લીધું છે ચાલુ થઈ ગઈ છે મેચ રોહિત શર્મા ઉતરશે ભાઈ હાલો રોહિત શર્માની આજે બેટિંગ ભાઈ આજે તો જોઈ નાખવાની છે એને એવું કેવું લાગશે કે પાવ રમતો હોય ને તમે પાવ ખાતા હોય અરે ભાઈ અમે વડાપાવમાં ગયા છે વડાપાવ ખાતા વડાપાવની બેટિંગ જોવાના છે આજે આ મિત્રો ટ્રેન છે ને ખચાખચ ભરાઈ ગઈ છે અત્યારે બે હવા તમે જોયો કો પહેલા સ્ટાર્ટિંગમાં કોઈ નહોતું અત્યારે તો ખચાખચ ભરાઈ ગઈ બધી બાજુથી કારણ કે હવે ગાઈસ તડકો આવી ગયો છે गाइस बधाई खबर पड़ी गई मैच था है तो बड़ी खबर सामने आ रही है रोहित भाई चला गया ना भाई रोहित भाई ની વિકેટ ગઈ છે એવું વિવેકે કીધું છે આ ટુ મચ રસો ભાઈ બહુ બધો ટ્રાફિક છે આજે આપણા એક ભાઈ મળી ગયા છે આપણને આપણો વ્લોગ જોયો તો કુંભણિયા ભજીયા વાળો પર્થમાં ઘણા બધા વ્લોગ જોવે આપણને એવું લાગે હવે એની સાવ ચલો મળીએ એક સ્ટેશન મૂકી દે ને પણ ઉપાડે હું મારો અરે ભાઈ જીમ જાતા હોય માણસોને શું કઈ હોય કે અરે આમ બોડી બતાવવાની હોય યાર આમ જો આમ પકડી ઊભું રહેવાનું આમ લાગવું જોઈએ એની માં कुछ है तो नहीं यहाँ पे दिख रहा है नहीं दिख रहा है भाई दिख रहा है નહીં दिख रहा है ऐसे ये बड़ी अच्छी बात कही आप हाँ ने थमा दिया है ऋषिक भाई के हाथ में बैग और वहाँ पे मारेंगे हम जाके 2 पैग वाह भाई वाह क्या शेर बोला बड़ा हरामी हो बेटा भाई बहुत ट्रैफिक हो हमें दौड़ જ કરે है ऊपर जावा गजब ट्रैफिक है આ ઓસ્ટ્રેલિયન પબ્લિક ઓછું દેખાય હવે અહીંયા તો આપણું પબ્લિક જ વધારે દેવાના ભાઈ વેધર જોઈ લે વેધર બહુ ખરાબ છે આ બાજુ વાદળ છે ને આ બાજુ તડકો છે ખબર નહીં ક્યારે વરસાદ ધાબકી પડે બરોબર આવું જ છે અત્યારે પાણી ભરેલા છે અહીંયા ખબર નહીં અંદર કેવું હોય પ્લેયર્સ અંદર તો રમે હા અંદર તો ચાલુ થઈ ગયું એકાદો ઉડી હોત ગયો હોય આપણો પ્લેયર વહેલા હાર આવ્યો હોય તો વહેલા હાર ઘરે જવું પડે ને ભાઈ બરોબર ને બરોબર છે એટલે એકાદો ઉડી ગયા મિત્રો ના કોહલી 7-0 કોહલી જવાનો મોં જાય ભાઈ અંદરથી ભાઈ રાઈડું નો અવાજ આવે કાંઈક થયું લાગે 4-6 ગઈ કાંકો કુડો પાસે છે ને બેગ છે તો આપણે એને સિક્યુરિટી ચેકમાં નાખવું પડશે અહીંયા લેટ્સ સી અહીં સિક્યુરિટી ચેક થાય છે આપણું આ ટીને નથી લઈ જવા દેતા અંદર જો ના અંદર કાંઈ નહીં વોટ ઇઝ ધીસ હાલો આપણને એને એન્ટ્રી મળી ગઈ છે એટલે હમણાં પાકિસ્તાનમાં તો છે ને ઓલા ડગ આઉટમાં વહી ગયો એક ઠેકી ક્રિકેટરો બધા બેઠા अबे साले जो माफ करना मैं जो કોહલી ભાઈ ગયા બરોબર હવે આપણને થોડીક જો મેચ જોવાની મજા આવશે આપણને તો આપણે આજે ભાઈ ફૂલ એન્જોય કરવાનું છે ચલો મિત્રો આપણે આપણી સીટ ગોતી લઈએ दस नंबर हाय रे हमारी सीट क्या है એવું થોડી હોય એવું નથી ભાઈ એવું થોડી હોય તમારી છેલ્લી છે પણ અહીં બેસી જાવ કોઈ નથી ભાઈ બેસી જાવ એવું છે વરસાદ આવ્યો ये क्या है ભાઈ જોયું ને અમે આવ્યા ને વરસાદ આવ્યો બરોબર ભાઈ 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 લોગરની છત્રી ભાઈ આવી જ હોય જિંદગીમાં પહેલી વાર મેચ જોવા આવ્યો પણ બધી સુવિધા કરીને આવ્યો છું બરાબર છે ભાઈ શું કેવું સુવિધા તો કરવી જ પડે ને યાર કઈ નહીં મિત્રો થોડીક જો
તમે જોઈ લો ભાઈ હેઝલવુડ કરે છે બોલિંગ ઓરે શ્રેય ફેર ખેલ રહે આ મારી આખી પાર્ટી બેહી ગઈ છે અહીંયા દક્ષુ शर्म आ गई આ બાપુ બેહી ગયા છે અરે અહીંયા અમે 3 બેહી ગયા છે નમૂના ભાઈ ઘડીક વરસાદ આવે છે ઘડીક માં તડકો આવે છે Where is the game? If the game is start, I will take it off. Excuse me guys, you can't use umbrella here. People can't see the game right. Okay? Just do it now. Where is the player? Okay, I'll wait for you. Yeah. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. ત્રણ ઘરેથી આવ્યા ને ત્રણ ઘરે ગયા પફ ને પગડા સટી હાલે ભાઈ પફ પફ ને દાબી આયા છે ખાના ખજાના હે નીચે ભાઈ પફ હો હાલતા વેધર ફેરવી નાખી ભાઈ મેચ ઊભી રાખી દઈ પપ ખાતા ખાતા क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है. મોજે ચાલે પાછળ બધા જો ચીપ્સું વીપ્સું બધું ઉલાડવા મીઠા છે કુંભણિયા ભજીયા અને પાપ ને બધું ઉલાડીને બેઠા છે હવે કઈ બીજું કઈ બોલવું છે એટલે ધીમે ધીમે બધું આવશે જો હજી પહેલા આપણે પપથી ચાલુ કર્યું બરાબર હવે આપણે ચિપ્સ ને ભજીયા ખાધા પછી ત્રીજો રાઉન્ડ આવશે આપણે ખમણ ઢોકળા અને ઓલા મુઠિયા ઢોકળા આપણે ઇન્ડિયન સ્ટાઇલમાં ઈ આવશે પછી એના પછી આવશે દાબેલી આવશે પછી વડાપાવ આવશે પછી હા પછી પાવભાજી આવશે ઘણું આવીએ તમે આમાં મારે કેટલું ગણાવું આ સ્ટેડિયમ હે ને ઘડીક વાર પહેલા હાવ ખાલી થઈ ગયું હતું વરસાદના લીધે તમે જોઈ શકતા છો બધે પાણી ભરાઈ ગયા છે ઉપર નીચે બધે આ જો ને અમારી બેગ હતી ખાવાની તૂટી ગઈ પાણીના લીધે અને ફૂલ જો હવે પાછું ભરાવા માંડ્યું ખચાખચ રાણો મારો રાણા નીરી તેરે મિત્ર એક મેળો હે એ ફ્લેગ લઈને આવવાનું કે ઇન્ડિયાનો ફ્લેગ જો ક્રેઝ છે ક્રેઝ ભાઈ ઈ ક્રેઝ છે ભાઈ ઇન્ડિયાનો મોજે મોજ મેચ ચાલુ જ નથી હજી વરસાદના લીધે લેટ્સી બતાવો આજે મને નથી લાગતું કઈ ચાલુ થાય કોઈ કાંઈ ઢોલ વગાડે એના કરતા આવું હમણાં વાહ જો વડાપાવ ડાબે વ્યક્તિને મારે સૌ વિનય સાથે જણાવવાનું કે નેક્સ્ટ ટાઈમ તમે અમને પૂછજો અને અમે તમને સજેસ્ટ કરીશું કે કઈ પ્લેસ ઉપરથી તમારે ઓર્ડર કરવો બીકોઝ આ બહુ ઓઇલી ફૂડ છે અને અમે લોકો ઓઇલી ફૂડ ખાતા નથી ઓકે તમારે કઈ કેવું છે જોરદાર આપણે દાબેલી ખાધીએ કેટલી મોંઘી આ ખબર અહીંયા સોરી ભાઈઓ હે ને આમ જો અહીંયા અંદર આવું પડ્યું છે પેવેલિયન ની અંદર આવું પડ્યું છે આ બધા ઉભા રહી ગયા વરસાદના લીધે છે ને આ જો બધા અમારે એટલી વાર ઉપરથી નીચે આવવું પડે એની વાત જવા દો વરસાદ એટલો ચાલુ હોય એની વાત જવા દો જો આ પબ્લિક તો જો અહીંયા પબ્લિક ભાંગડા કરે ભાંગડા બેક ટુ ધ ગેમ પાછા આવી ગયા છીએ બેસી ગયા છે હું ઋષિત ને પાછા આખી હા બેક ટુ પવેલિયન આખી પાર્ટી પાછી બેસી ગઈ છે ખડકાઈ ગઈ છે એઝ ઇટ ઇઝ અને સામે મેચ ચાલુ થઈને હવે રાહ છે વરસાદ ગયો એમ ડેફિનેટલી અને 5 થી 6 વાર અંદર ગયા બહાર આવ્યા ને એવું થયું છે અત્યારે જોવો તમે મસ્ત ક્રિકેટ ગ્રાઉન્ડ ક્લિયર ક્લીન કરે એ લોકો
વડાપાવ ને એવું બધું ખાઈને બેઠા હવે શાંતિથી. અને ઋષિ કે કોકની હારે વાતો કરે છે. હા નહીં સાવ ચલો આમાં ચાલુ થાય એટલે બતાવું પાછું. છેલ્લે બહુ વરસાદ પડ્યો ને કેટલો ટાઈમ કન્ઝ્યુમ થઈ ગયો. છેલ્લે બે ટીમને 35 ઓવર મળશે. લેટ્સ સી આપણે ઇન્ડિયાની ઓલરેડી 11 ઓવર તો જતી રહી છે એટલે હવે 20-20ની જેમ રમવું પડશે એ લોકોને. તો એ ભેગું થાય જીતવામાં. કારણ કે ઓલરેડી વિકેટ પડી ગઈ છે અને રન નથી થયા. હા વિકેટ પડી ગઈ અને રન નથી થયા. બરોબર 3ની રન રેટ રન થશે. લેટ્સ સી 3 તો વિકેટ પડી ગઈ છે બાકીની 7 વિકેટ બચી છે. જોઈએ પાછું ચાલુ થઈ ગયું. બધા આવી ગયા પ્લેયર જો ધીમે ધીમે બધા આવે છે અંદર. ભાઈ ગજબ યાર હવે તો મરી ગયા યાર. જો નકરો વરસાદ આવ્યા થાય ને ખબર નથી પડતી શું કરું એમ. પાછું સ્ટોપ થયું છે. લેટ્સ સી હવે શું થાય. બેઠા ઘડીક વાર આપણે. આમનો વરસાદ છે એટલે આપણે આમ પકડી બેઠા આવી. લેટ્સ ગો હવે ઘરે. હવે ઘરે જઈએ છીએ. હવે વરસાદનું કઈ ખબર નથી પડતી. હવે આવજા બહુ ઘરે. બાપુ હું નીકળું હવે. સારું હાલો મેડા. હાલો નીકળવું ને. હો બે ચલો. એક દરી ભીની કાંઈ હું ચાલો મિત્રો. હવે જો હું ને ઋષિત બહુ અપસેટ થઈ ગયો આ વાતથી કે આ બધું કે ક્યાં કર્યું એ કે છે. પણ હવે જે થઈ ગયું. હવે એનો શું કઈ રિગ્રેટ ન થાય. હવે લેટ્સ સી. હાલો હવે ટ્રેનમાં બેસી જાવ આપણે. નસીબ ટ્રેન આવી ગઈ છે અત્યારે. દરવાજો આમ છે. બેસો આપણે દરવાજામાં. See you. Not fun. હું કઈ ઋષિત કઈ કેવું છે કે ભાઈ હવે તો ઘરે જવા માટે રવાના થઈ ગયા છીએ અમે બે ભાઈઓ. બીજું કઈ બોલવું છે? બીજું તો વસ્તુ સેમ વસ્તુ. વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને મોકલો. સોરી માઇક મોઢામાં નાખીને બોલું. તમને બધાને બહુ માઇકનો ઇસ્યુ આવે છે, ઓડિયોનો ઇસ્યુ. તો ધ્યાનમાં રાખીને આપણે છે ને એ કદમ ઉઠાવ્યું છે. બાકી તો માઇક અહીં ચોંટાડેલું જોઈએ ઓલવેઝ. ઓકે બાય બાય. મેચ જોવાની બહુ મજા નહોતી આવી. ઘરે જઈને મસ્ત ચીલ મારશું, હોઈ જાવ. ઘરે જઈને હાઇલાઇટ જોઉં. હવે ઘરે ટીવીમાં જઈને મેચ જોઈ લેવું. બહુ જોઈ. હીટર શરૂ કરી મસ્ત. અને હાથમાં હું કોલ્ડ ડ્રિંક્સ રાખીને આમ મજા કરી. પછી અહીં $5 આવ્યા સવારના ઠેકાણા. શું કહેવાય મતલબમાં હવે મારો કયો શબ્દ યુઝ કરો એની હાટું લેતા અહીંયા પોઈકા. એમાંય તે વરસાદ ચાલુ આવી જા એટલે પૂરું થઈ ગયું. આજનો દિવસ અમારો નીકળી ગયો, કિંમતી દિવસ. $250 દિવસ હતો. મેં રજા પાડી. અફસોસ થયો બહુ. કંઈ નહીં, ચાલો બાય બાય.